મનુષ્ય જીવન છે સાહેબ, કંઈક ને કંઈક જીવનમાં દુઃખ રહેવાનું છે. સંતાન છે એટલા માટે દુઃખી છે. કેમ થાય કે આના કરતા મારે સંતાનો ન હોત તો સારું હતું. માણસોને આવું થાય. સંતાન નથી એ દુઃખી છે. શું કામે? કે એને એમ છે કે ભગવાને અમને સંતાન નથી આપ્યું, અને સંતાન નથી ને એ વાતનું દુઃખ છે. અને જેને સંતાન છે ને એ સંતાનોથી દુઃખી છે. મા બાપને આશા હોય કે અમારી વૃદ્ધાવસ્થા આવશે ને ત્યારે મારા સંતાનો અમને સાચવશે, મારી સેવા કરશે, પણ એ જ સંતાનો માતા પિતાને ન કહેવાના શબ્દ કહે, અપમાનિત કરે. અને મા બાપનું જ્યારે હૃદય દુભાઈ દે, માને બાપ રડી પડે વૃદ્ધાવસ્થામાં. અને જીવનમાં યાદ રાખજો, મા બાપ બે જ વખત રડે. એક દીકરી ઘર છોડે ને ત્યારે, કે જે દીકરીને લાડકોટથી ઉછેરી મોટી કરી હોય અને દીકરીને જ્યારે સાસરે વડાવે ત્યારે ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય ને, બાપ ત્યારે રડી પડે. કારણ કે દીકરી પાત્ર એવું અદ્ભુત છે. એક દીકરી ઘર છોડે ત્યારે બાપ રડી પડે, અને એક દીકરા જ્યારે માવતરને તરછોડે ને ત્યારે માને બાપ રડે. ઘરની અંદર ન કહેવાના શબ્દ કહે, અપમાનિત કરે. અને સંતાનો બધા ઋણમાંથી મુક્ત થઈ શકે, મા બાપનું ઋણ કોઈ દિવસ ન ચૂકવી શકે. એક નહીં સેંકડો શ્રાદ્ધ કરીએ તો પણ મા બાપનું ઋણ છે સંતાનો ન ચૂકવી શકે. કારણ કે માનું બાપનું ઋણ છે ને એ એટલું બધું છે. આકાશ કરતા જગતની અંદર ઊંચું સ્થાન હોય ને તો એ બાપનું સ્થાન છે. માં છે ને પોતાના સંતાનને કાખની અંદર બેસાડે. શું કામે? કે મારા દીકરાને હું આખા જગતની જાત્રા કરાવું. પણ બાપ છે પોતાના દીકરાને ખંભા ઉપર બેસાડે. શું કામે? કે મારી આંખ આ જગતની અંદર જે સુખ નથી જોઈ શકીને એ સુખ મારો દીકરો જોવો જોઈએ. ભાવ એ લાગણી બાપની હોય, એટલા માટે બાપ પોતાના દીકરાને ખંભા ઉપર બેસાડીને બજારમાં લઈ જાય. એ નાનો એવો 2 વર્ષનો દીકરો બાપના ખભા ઉપર બેઠો હોય, બાપ આમ બજારની અંદર દીકરાને લઈ જાય, અને દીકરો જ્યારે કાગડાને જોવે ને એટલે બાપના માતાના વાળ પકડીને દીકરો એકનો એક શબ્દ બોલાવે કે બાપા કાગડો, બાપા કાગડો. બાપ એમ કે હા દીકરા એ કાગડો છે, હા દીકરા એ કાગડો છે. એકનો એક શબ્દ 100 વખત બોલે. બાપ વૃદ્ધ થાય, કાનમાં સંભળાતું ઓછું થાય ને દીકરો જુવાન થાય. અને દીકરો કઈક વાત કરે ને બાપને સંભળાય નહીં ને એટલે એમ કહે કે બેટા હું સાંભળો નહીં, શું કીધું તે? એટલે દીકરાનું મોઢું બગડી જાય કે સાવ બેરો થઈ ગયો, સાંભળતો નથી, એનું મોઢું બગડી જાય. બાપ સાહેબ ત્યારે ઘૂંટડો ઉતારી જાય ત્યારે મનથી એમ કહે કે દીકરા એકનો એક શબ્દ તું 100 વખત બોલાવતો ત્યારે હું બોલતો હતો ને તને બીજી વખત બોલવામાં તકલીફ થઈ. બાપ બહુ અદ્ભુત પાત્રી. મા વિશે તો બહુ લખાણું છે શાસ્ત્રમાં, કવિએ કલમે નીચે મૂકી દીધી. પણ બાપ પાત્ર એવું છે, પોતે જૂની કપડાની જોડીમાં આખી જિંદગી કાઢી નાખે, પણ દીકરો જગત માગે ને એટલે મોંઘામેલી કપડાની જોડી એને આપી દે. બાપ ભણી ન શક્યો હોય તો એને અફસોસ હોય કે મારા જીવનમાં હું નથી સારું ભણી શક્યો ને, તો મારો દીકરો અભણ ન રહેવો જોઈએ. સારામાં સારી સ્કૂલની અંદર પોતે તનતોડ મહેનત કરી, મજૂરી કરી અને પોતે મહેનત કરીને દીકરાને સારામાં સારી સ્કૂલની અંદર ભણાવે કે મારા દીકરાને સમાજમાં ક્યાંય પાછો ન પડવો જોઈએ. બાપની લાગણી. એટલા માટે કહ્યું આકાશથી ઊંચું સ્થાન હોય ને સાહેબ તો એ બાપનું સ્થાન છે, અને આ પૃથ્વી કરતા મોટું સ્થાન હોય ને તો જન્મ દેનારી માનું સ્થાન છે. માનું સ્થાન છે પૃથ્વીથી નહીં મોટું છે. જગતમાં જન્મ દેનારી જનેતા એને તોલે કોઈ ના આવે. જગતમાં બધાય લુખા લાડ લડાવે, એની તોલે કોઈ ન આવે. હોટલમાં જમવા માટે જઈને આપણે વખાણ કરીએ ને કે જમવાનું બહુ સારું હતું, સારું હતું, પણ જમી ન લઈને ત્યાં તો બિલ મૂકી દે 2000 રૂપિયા થયા. પણ માં છે ને આખી જિંદગી રસોઈ કરી કરીને સંતાનોને જમાડે, પણ કોઈ એમ ન કે દીકરા આટલા રૂપિયા થયા. પ્લેનમાં કે ટ્રેનમાં તમે જાવ ને એટલે પેલા ટિકિટ આપવી પડે ને પછી બેસવા મળે, પણ માં પોતાના કાખની અંદર બેસાડી નાખાય, જગતની જાત્રા કરાવે, પણ કોઈ દી એમ ન કે દીકરા મને વજન લાગે છે. આંખની અંદર તકલીફ થઈ ને, માના આંખમાં તકલીફ થઈ એટલે દીકરા ભેગા થયા, માં તું ચિંતા નહીં કર, ગામની અંદર સારામાં સારી હોસ્પિટલ હશે ને હું ત્યાં જઈ ને તારી સારવાર કરાવીશ, તું ચિંતા નહીં કરતી. બીજા દીકરાએ આવીને કહ્યું કે માં હું અમદાવાદ લઈ જાઉં, ત્યાં જઈને તારી સારવાર કરાવીશ, મોટું શહેર છે, હું સારા ડોક્ટર પાસે તારી સારવાર કરાવીશ. એક દીકરાએ કહ્યું કે માં હું તને એના કરતા મોટા શહેરમાં લઈ જાઉં, મુંબઈ લઈ જાઉં ને ત્યાં જઈને તારી સારવાર કરાવીશ. એક દીકરો આવીને કહે કે માં મારી પાસે ખૂબ રૂપિયા છે, સંપત્તિ છે, જરાય ચિંતા ન કરતી, પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જઈશ, તને કાંઈ નહીં થાય હો, તું ચિંતા ન કરતી. માને આનંદ થયો કે મને થોડીક તકલીફ થઈ છે, ત્યાં તો મારા દીકરા મારી સેવા કરવા માટે ઊભા છે.
અને ત્યારે એક દીકરાએ પ્રશ્ન કર્યો કે માં, મારે તને પ્રશ્ન ન કરાય, મારે પૂછાય નહીં, પણ એક વિચાર આવે છે એટલા માટે એક પ્રશ્ન કરું તને. હા બેટા બોલને, શું પ્રશ્ન છે? તને આંખની અંદર થોડીક તકલીફ થઈ છે, તો મેં 4 ભાઈ તારી સેવા કરવા માટે ઊભા છે, પણ આ 4 માંથી અમને કોઈને કઈ તકલીફ થઈ તો તું અમારા માટે શું કર? અને માના આંખમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. કીધું કે દીકરા, મારી પાસે રૂપિયા ને સંપત્તિ નથી કે હું પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જાઉં. જે કાંઈ મારું સર્વસ્વ હોય તો મેં તમને આપી દીધું. પણ એ વૃદ્ધ માનો જવાબ હતો, કહ્યું કે દીકરા, ભગવાન આંખ નહીં નખમાંય કોઈ દી તમને કોઈ રોગ ન આપે, પણ સંજોગો વશાત મારી હયાતીમાં જો તમારી આંખની અંદર કઈ તકલીફ થાય ને તો મારી આંખ કાઢીને હું તમને આપી દઉં. બોલનાર તો કે માં હોય સાહેબ, કે માં બોલી શકે. પોતાના દીકરાને કિડની કાપીની માં દેવા માટે તૈયાર થઈ જાય, આંખ કાઢીની માં આપી દે. બહુ અદ્ભુત પાત્ર છે. જગતમાં એવી ઘટનાઓ બની છે ને સાહેબ. નાનકડા ગામની અંદર માં અને દીકરો બંને રહે છે. દીકરાનો જન્મ થયો, પતિનું મૃત્યુ થયું, પરિસ્થિતિ નબળી, અને માએ દીકરાને લાડકોટથી ઉછેરીને મોટો કર્યો છે. પારકા ઘરના કામ કરી દીકરાને લાડકોટથી ઉછેરીને મોટો કરે છે. અને દીકરો જ્યારે યુવાન થાય, પણ થયું એવું દુર્ભાગ્ય એવું કે દીકરાને ખરાબ સંગત લાગી છે. ખરાબ સંગતે ચડી ગયો દીકરો. પારકા ઘરના કામ કરીને જે માએ દીકરાને લાડકોટથી ઉછેરીને મોટો કર્યો કે કાંઈ વાંધો નહીં, અત્યારે મારા જીવનમાં દુઃખ છે ને, કાલ સવારે દીકરો મોટો થઈ જશે, પછી અમારા જીવનમાં સુખનો સૂરજ ઉગશે. પણ થયું વિપરીત. દીકરાને ખરાબ સંગતો લાગી છે, અવળા માર્ગે પૈસાઓ વાપરવા લાગ્યો છે. અને એમાં એક વખતે દીકરો ગામની અંદર કોઈ એક નર્તકી નાચવા વાળી સ્ત્રી હતી, નૃત્યાંગના હતી, એમના પ્રેમની અંદર દીકરો પડે છે. એમના ઉપર ખૂબ પૈસાઓ ઉડાડવા લાગ્યો. અને એમાં એક વખત આ દીકરાએ કહ્યું છે પેલી સ્ત્રીને કે હું તને ખૂબ પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે, તું મારી સાથે લગ્ન કર. પેલી સ્ત્રીએ કહ્યું હું તારી સાથે લગ્ન તો કરું, પણ હું એમને તારી સાથે લગ્ન નહીં કરું. જ્યાં પેલા મને તારી માનું કાળજું લઈ આવી દે, કાળજું લઈ આવીને તારી માનું આપીશ ને તો હું માનીશ કે તું મને સાચો પ્રેમ કરસ. હું એમને તારી સાથે લગ્ન ન કરું. પ્રેમની અંદર એટલો બધો પાગલ બની ગયેલો દીકરો હતો, ગડગડતી દોટ મૂકી કે બસ આટલી જ માગણી, મારી માતાનું કાળજું જોઈએ છે. દીકરો આવે છે, ગડગડતી દોટ મૂકી. ઝૂંપડીની અંદર માં ને દીકરો રહેતા હતા. દીકરાએ જ્યાં ઝૂંપડીમાં પગ મૂક્યો છે, માં રાહ જોઈને બેઠી કે હમણાં મારો દીકરો આવશે ને અમે સાથે બેસીને ભોજન કરી લઈ. દીકરાને જમાડીને માં જમે, રાહ જોવે. આ માં છે. પણ આ તો દીકરો આવ્યો કે માં, હું એક સ્ત્રીને પ્રેમ કરું છું ને એને કાળજું માંગ્યું છે, માં મારે તારું કાળજું જોઈએ. ને માં હજી તો કઈ વિચાર કરે એટલી જ ક્ષણમાં તલવાર લઈ માં ઉપર પ્રહાર કર્યો. શરીરમાંથી ને કાળજું કાઢી લીધું. માનું કાળજું લઈને દીકરાએ ગડગડતી દોટ મૂકી છે, લોહીની ધારાવાળો થાય છે. દીકરો ગડગડતી દોટ મૂકીને ગયો. પેલી જે નર્તકી હતી, નૃત્યાંગના હતી, નાચવા વાળી સ્ત્રી હતી ને એમના ઘર પાસે જઈ બહાર ઉભા રહીને અવાજ કર્યો. પેલી સ્ત્રીને બોલાવે છે ને પેલી સ્ત્રી આમ અટારી ઉપર આવે છે. અને અટારી ઉપર આવી અને જ્યાં સ્ત્રીએ દ્રષ્ટિ કરી જોયું ને ત્યાં તો બજારમાં વચ્ચે રસ્તા ઉપર માનું કાળજું લઈ લોહીથી તરબોળ છે ને દીકરો ઊભો છે. અને ત્યાંથી અવાજ કરીને કહ્યું કે દેખ, હું તારી પરીક્ષામાંથી પાસ થઈ ગયો. તે મને કહ્યું હતું ને કે મારી માનું કાળજું જોઈ છે, આજે હું મારી માનું કાળજું લઈને આવ્યો, આ તારી સામે હાજર કરું છું. હવે મારી સાથે લગ્ન કરીશ ને? અને માનું કાળજું જ્યારે એના હાથની અંદર જોયું ત્યાં તો એના પગની નીચેથી ધરતી ખસી ગઈ. અને પેલી સ્ત્રીએ કહ્યું કે હે મૂર્ખ, ધિકાર છે તને, તારી જન્મ દેનારી જનેતાને મારવામાં તને વાર ન લાગી. હું તો પારકી જણી છું, મારા પ્રેમની અંદર પાગલ થઈને તારી જન્મ દેનારી જનેતાને તે એક ક્ષણમાં મારી નાખી. તારો ભરોસો ન હોય, કાલ સવારે તું તો બીજાના પ્રેમની અંદર પડીશ તો મને મારી નાખતા તને વાર કેટલી લાગે. હું તારી સાથે ક્યારેય લગ્ન ન કરું. અને ના પાડી દીધી. હવે આ દીકરાની બુદ્ધિ ઠેકાણી આવી કે ઓહો, સમય વીતી ગયો. માનું કાળજું લઈને દીકરો, પણ હવે તો મોડું થઈ ગયું. માને મારી નાખી છે ને દીકરો હવે આવે છે ઝૂંપડી બાજુ, પણ પગની અંદર તાકાત નથી.
હિંમત હારી ગયો, પાપ કર્યું છે, આંખમાં અશ્રુઓની ધાર છે, રડતો રડતો એ દીકરો આવે છે પોતાની ઝૂંપડી પાસે આવ્યો. ઝૂંપડીની અંદર આજે પગ મૂકવા માટે જાય પણ પગની અંદર તાકાત નથી. ઝૂંપડીનો ઉંબરો હતો નહીં, જ્યાં ટપવા ગયો ત્યાં તો ઠેસ આવીને દીકરો ત્યાં નીચે પડ્યો, અને જેવો નીચે પડ્યો ત્યાં ઓલું કાળજું હતું ને ત્યાં નીચે પડે છે. જેવું નીચે પડ્યું ત્યાં તો દીકરાના કાન પાસે જ કાળજું પડ્યું, અને ત્યારે કાળજામાંથી ને અવાજ નીકળ્યો, ખમ્મા મારા દીકરાને. દીકરા તને લાગ્યું તો નથી ને? સાહેબ, માં મૃત્યુબાઈમાં પછી દીકરાને ખમકારો આપે ને એ માં છે, એ માં છે. બહુ અદ્ભુત પાત્ર છે. એટલા માટે સાહેબ આ જગતની અંદર બધી વસ્તુ ભૂલજો પણ કોઈ દિવસ મા બાપનો પ્રેમ ક્યારેય ન ભૂલતા. આ જગતમાં બધું ભૂલવું પણ બધી વસ્તુ મળશે. મા બાપ હયાત હોય ને ત્યારે થાય એટલી સેવાઓ કરી લેવી, પણ પછી કોઈ દિવસ આપણને સેવા કરવાનો અવસર પછી નહીં મળે. સંપત્તિવાન હોય ને એના ફોટાને આપણે સોનાના ફ્રેમની અંદર મઢાવીને દિવાલમાં ટીંગાડી દઈએ, પણ એ ભાવ અને પ્રેમનો હાથ માથા ઉપર પછી ન ફરે.